તો આવ્યો પણ જાણ્યો નહીં આ માનવ દેહનો મરમ શેર લોટને કારણે કોટિક બાંધા કરમ તો એ મનુષ્ય દેહનો મહિમા ખૂબ ગાયો. મનુષ્ય દેહ ઉત્તમ અવસર મળ્યો છે આપણને. પશુ પક્ષીના દેહ કરીને તમે જે પરમ પદ છે એને પામી શકો. પણ આ મનુષ્ય દેહ મળ્યો, જો એનો મર્મ સમજાઈ જાય, અહીંયા આવવાનું કારણ સમજાય, ખાના પીના ઓર સોના, મોત આવે ત્યારે મરી જવું એ નર से પશુ સમાના. જેમ જેમ કોઈ સત્સંગની અંદર જાય અને જો એને શોટ લાગી જાય, કાંઈ આવવાનું કારણ શું છે મારું, તો એને આ માનવ જીવનનું માપ નીકળે એની અંદર. નહીતર રોજ અનિત ખેલ દેખે, અનિત ઉત્પન્ન થાય છે ને લય થાય છે, તોય આને પ્રભુતિ પ્રીત થાય નહીં. પછી 50 વર્ષ થાય, 60 વર્ષ થાય તો શરીર મંડે કયું કરવાનું બંધ, બધું હરખું કરી લેતા કાંઈ થાય. પણ જો માનવ દેહનો મર્મ સમજાય કે હું મુસાફિર છું, હું છે મેં મુસાફિર આયા આગમ છે. આપણે મુસાફર છે, કેવા છે? મેં મુસાફિર આયા આગમ છે. ત્રિગુણી ઝાડમાં આવી ફસાણો. કઈ ઝાડમાં આપણે ફસાણા? 3 ગુણની ઝાડ છે, આ કાપી શકતો નથી. રજો ગુણ, તમો ગુણ ને સતો ગુણ. ત્રિગુણી ઝાડમાં આવી ફસાણો, અવર ગલીમાં મારી સુરતા સળી. આપણી સુરતા બીજી ગલીમાં સળી. 3 હે અર્જુન, ત્રિગુણી માયા તરવી બહુ જ મુશ્કેલ છે મારી. રજો ગુણ હોય આપણી અંદર તો ખબર પડી જાવી જોઈએ, સતો ગુણ હોય તો ખબર પડી જાવી જોઈએ, તમો ગુણ હોય તો એને ખબર પડી જાવી જોઈએ. આ ત્રિગુણી ઝાડની અંદર આપણે ફસાઈ ગયા. પણ જ્યારે એને પૂર્વનો કોઈ યોગ ભ્રષ્ટ હોય આની અંદર તો ખ્યાલ પડે કાંઈ આવવાનું કારણ હું મારું. લાલજી મહારાજ ધીણોજ વાળા ખૂબ પુસ્તકો વાંચ્યા, ખૂબ ભયમાં, પણ એને સંતૃપ્તિ ન થઈ અંદર. હું ન થયું? જ્યાં સુધી તમે તમને નહીં મળો ત્યાં સુધી તૃપ્તિ થાય. ગમે એટલું ધન કમાય, ગમે એટલું પદ મળે, ગમે એટલી પ્રતિષ્ઠા મળે, પણ અંદર કંઈક ને કંઈક ખૂટે છે, કંઈક ને કંઈક ખૂટે છે. પણ જ્યારે પોતે પોતાને મળે ત્યારે એને સંતોષ થાય એવું છે. ત્યાં સુધી સંતોષ થાય એવું નથી. પોતાના મૂળ સ્વરૂપની વાત કરી છે. શું કરી છે? એટલે લાલજી મહારાજને ત્યારે કીધું કે જ્યારે 8મે દિવસે મને જો બોલતો ચાલતો પરમાત્મા ન મળે. કેવો પરમાત્મા કીધો? તમારા દેહ પાડી દેવો. આવી જેને લગ્ની લાગી, આવી જેને ગરજ લાગી, ગરજ વિના જ્ઞાન થાય. 100 વાતું નર ભલે સાંભળે તોય નર એવા ને એવા. ગુરુજીના શબ્દ તમે હૃદય ધરો ભાઈ, કાં ફરો એવા ને. તો હૃદયની અંદર ધારણ કરી લીધો આ શબ્દને, જ્યારે એને
પુરુષોત્તમ મહારાજ મળ્યા. પછી લખ્યું શિર જાય પણ જૂઠું નહીં બોલું, સત્ય સુણજો કાન, ભક્ત લાલજી પ્રગટ બતાવ્યા દેહ સહિત ભગવાન. કેવો બતાવે? શિર જાય પણ જૂઠું નહીં બોલું, સત્ય સુણજો કાન, ભક્ત લાલજી પ્રગટ બતાવે દેહ સહિત ભગવાન. બોલતો ચાલતો ભગવાન છે. કેવો છે? એટલે લખ્યું અજર અમર વસ્તુ ઓળખી. રૂપ અરૂપ મારે નથી. અરૂપ ને માનો તોય ખોટું. ના પાડી હું. રૂપ અરૂપ મારે રહ્યું નથી કે એને હોય એને બરોબર, મારે નથી. હરેક નયણે નિરખો એનો નાશ થાય. હું તો વણ ક્રિયા એ મોજું માણું. આખું જગત ક્રિયામાં મોજ માણે. ક્યાં માણે? કઈક નવડો પડે ને એટલે ક્રિયા ગોતી લે, કઈક નવડો પડે ને એટલે ક્રિયા ગોતી લે, કાંઈ નો હોય ગંજીપતો ગોતી લે. નવરો પડ્યો ને એટલે મન શું કરે? ક્રિયા ગોતી લે. આખું જગત ક્રિયાની અંદર આનંદ માણે છે. અહીં મહાપુરુષો લખે છે વણ ક્રિયા એ હું મોજુમાં. કોઈ ક્રિયા નથી છતાં મને અંદર આનંદ છે. હરેક મુસ્તી લાખો જોજન જવાય, લાખો જોજન. એ તો લાખો લઈ ગયો પણ મારી દ્રષ્ટિથી કઈ કરોડો એને કોઈ કહી ન શકો તમે. આ તો શબ્દમાં લાવીને કઈ કેવું પડ્યું. હરેક મુસ્તી લાખો જોજન જવાય, હું તો અનહદ જળમાં નાવ. મારી નયણે મેં હરીને નિરખા. હું લખ્યું એમાં? હરેક પૂરા હંસ બનો તો આજે ને આજે પરખાય. કેવા બરખાય? આજે કાલ નથી. પરમાત્મામાં કાલ નથી. કાલ કેતા ભવિષ્ય થયું તો પરમાત્મા ભવિષ્યમાં, તો અટાણે નથી. હરેક હરિના દર્શન આજે ને આજે. આ જેની સુરતામાં આવી ગયો, આ સદગુરુએ જેને દ્રષ્ટિ આપી દીધી કે જોઈ લે ભાઈ સભર ભર્યો છે. ત્યારે એના ત્રિવિધિના તાપ મટે. શું મટે? આધિ વ્યાધિને ઉપાધિ. કે રામદેવજી મહારાજે ઉકળતી દેગ ઉતારી. આ દેગું બધી ઉકળતી જ હોય, બળતરામાન ચિંતામાન. ઈ દેગ ઓલી નહીં, પણ આ દેગ ઉકળે છે. આધિ વ્યાધિ ને ઉપાધિ. રામદેવ પીરે ઉકળતી દેગ ઉતારી તો સંતો ઉતારે જ છે. ઉકળતી દેગ હું શાંત થઈ જાય. કોક કે શાંત કેમ થઈ ગયો? એટલો બધી ઉકળતી દેગ ઉતારી. આ દેગ બધી ઉકળી જ રહી છે. કોઈને કોઈ વાતનું દુઃખ છે. સુખ્યો જોયો નહીં કોઈ. કબીરની માએ કબીર જન્મો, દાડે દાડે ભયમો તો પાંદે પાંદે દુઃખ. દેગ બધી જ ઉકરી જ રહેશે, ઉકરી જ રહેશે. સદગુરુએ શાંત કરીને દેગને ઉતારી લીધી. તમારું મૂળ સ્વરૂપનું ભાન કર્યું. એ ભાઈ તું કપડાને પકડીને રોમાં. આ તો તારે અનંત કેટલા દેહ ધારણ કર્યા છે અને કેટલા તું ધારણ કરતો આવ્યો છો, પણ તું તને ઓળખી લે. અનંત જન્મોથી આ બગડેલી છે. સુધારે કોઈ સતુર સુજાણ. કોઈ એવો સતુર હોય, કોઈની સુરતા સાતક દ્રષ્ટિ વાળી હોય, એ આમાંથી નીકળી જાય. ઓ એવા હું માગે છે. કઈક વાત કરે છે તો દમ છે આની અંદર. અને એ જાગી જાય. જાગી જાય એટલે ખ્યાલ પડે કે આ તો મારી વાત કરે છે. કોની વાત કરે છે? પોતાની વાત કરે છે. પોતાની વાત હોય ને નાની હોય પણ દમ હોય એમાં. જોજો, એ એક અભણ બાપા હતા. બાપા હતા ને મુસાફરી કરતા હતા. મુસાફરી કરતા હતા એટલે ભણેલ હતો, આમ શાસ્ત્રોનો બધું જ્ઞાતા. એટલે કીધું કે આપણે થોડોક ટાઈમ પાસ કરીએ. બાપા એ કીધું કે ભાઈ રહેવા દે ને, મને કઈ ખબર પડે નહીં. તો કે નહીં નહીં, હું પ્રશ્ન પૂછું, ન આવડે ને તમારે 500 જ દેવાનું, બાકી હું 1000 આપું. અરે કે તમને વધારે દેવા, તમારે તો અડધા દેવા. કે ભાઈ મને કઈ ખબર પડે નહીં, ખોટી રહેવા દે. કે ગુરુનો બાળક શું, બીજી કઈ ખબર પડતી? તો કે ઓલો ભાઈ વાહે પડ્યો કેશવચંદ્ર ની જેમ છે કે નહીં પૂછો ને પૂછો. ભાઈ પૂછું કે લેની તો બહુ પેશો હતી. જન્મ પહેલા તું ક્યાં હતો? શાસ્ત્રો પીડ્યા પણ કઈ મળે. લાલજી મહારાજ કહે છે ને, અરે તું કોણ ને ક્યાંનો રહેનાર? અરે વિશ્વમાં તમે ક્યાંથી આવ્યા? ને પૂછ્યું આ જન્મ પહેલા તું ક્યાં હતો? એ બાપા હટી ગયા. એ કે કઈ વાંધો નહીં, આલ્યો 1000 રૂપિયા. એ કે ભાઈ હું હારી ગયો, મને કઈ જડતું નથી. પણ નથી કેતા હાયરો જુગારી બમણો રમે. કે બાપા પૂછો પાછા પ્રશ્ન.
અપાકભાઈ રેવા દે ની, મને કઈ ખબર પડે તો પૂછો. ઈ કે પાપા કે પૂછું, શરીર પડશે પછી ક્યાં જવાનું છે? બધે કેમ મળ્યું? કાયા પડશે ને અંશો ક્યાં જઈ સમાશે, એ ઘર બતલાવી તમે દેજો, આટલો સંદેશો મારા ગુરુજીને. આ કાયા પડશે તો ક્યાં જવાનું છે આપણે? અહીં મહાપુરુષો કહે છે કાયા પડશે ને અંશો ક્યાં જઈ સમાશે, એ ઘર બતલાવી દેજો, આટલો સંદેશો મારા ગુરુજીને. ભલા બહુ મૈથો પણ મળે. એટલે નિરાંત મહારાજે કીધું કે જીવતા જઈ પોસું તે પદને, સદગુરુ સહાય તમારી, ભીન સમયમાં ભાન ભૂલાશે મતી નહીં પોસે, મારી પ્રથમ ગુરુને પાયે લાગ્યું માગ્યું મુજને આપો, કરુણાનિધિ કૃપા કરીને ભવનું બંધન કાપો. આ દેહ પડશે ને મારું ઘર ક્યાં છે? એટલે રમણ મહર્ષિ અરે કાયમી સત્સંગ કરે છે. રમણ ભગવાનને દેહ છોડવાનો વારો આવ્યો ત્યારે ભક્ત પૂછે કે બાપજી તમારે ક્યાં જવાનું છે? કાયમી મારી અરે સત્સંગ સાંભળો છો, તમે આવો પ્રશ્ન કરો? બહુ કરી, હું આવ્યો જ નથી. કાયા પડશે ને આ ઘર ક્યાં આપણું છે? પૂછું ક્યાં આપણા દેહ પડશે ને ક્યાં જવાનું છે? ઓલાને કઈ મળ્યું? એ કરી કોઈ કરે 2000 આયરો, કેટલા આયરા? ઓકે, હજી એક બાપા પ્રશ્ન પૂછી લઈએ. બાપા ભાઈ રેવા દે તો વધારે સારું, કે મને આમાં બીજી લાંબી ખબર પડે નહીં, હું તો એક અભણ માણસ હોઉં. કે નહીં પૂછો, તમારે 500 દેવા ને મારે 1000 દેવા. બાપા કે અટાણે તું ક્યાં છો? મારું કોઈ દી ક્યાંય આવ્યું નહીં કે અટાણે હું ક્યાં છું. બહુ ગોઈતું પણ મળ્યું. અત્યારે આપણે ક્યાં છે એ ખબર નથી, જન્મ પહેલા ક્યાં હતા એ ખબર નથી, દેહ પડશે ને ક્યાં જવું ખબર નથી. કરીએ શું આપણે? આપણને આપણી જ ખબર નથી. લ્યો ની, આખા ગામની ખબર છે ને, આપણને આપણી ખબર. એટલે કીધું કે મેં મુસાફિર આયા આગમ છે, અવર ગલીમાં મારી સુરતા સડી, ત્રિગુણી જાળમાં આવી ફસાણો. અત્યારે ક્યાં શું એ ખબર નથી. ખૂબ બધું શબ્દની અંદર ગોઈતું, બધું ગોઈતું પણ ક્યાંય જડ્યું નહીં. ત્યારે બાપાએ કીધું કે હાલ્યો 3000 બાપા તમે. એટલે કીધું કે અભણ કેવું જોને યાદ રાખ્યા, ભણેલા ભૂલી ભૂલી. અગમ પંથ એવો ભાઈ, જુવાય જીવતા ને મારી નાખે ને મળા હજીવન થાય. પોપટ કહે મને હંસ બનાવ્યો, આ તો વગર પાંખે આખું વગર ઉડાય એવું છે. એટલે તમે ને હું બધા આકાશ માર્ગના પક્ષી છે. કેવા છે? હા, આકાશ માર્ગના મુક્ત પક્ષી છે. છતાં આપણે બંધનમાં એટલું બધી પકડી લીધું ને એટલે આપણે બંધાઈ. આપણને ખબર રહી સદગુરુએ મુક્ત કર્યા છે. મુક્ત એટલે મુક્તિનો માર્ગ બતાવ્યો છે, મૂકી દેવાની શાન કરી છે. આપણી પકડ છૂટતી. મુક્તિનો માર્ગ મારા ગુરુજીએ મુક્તિનો માર્ગ બતાવી દીધો. ત્યારે બધી પકડ છૂટી ગઈ, છૂટી ગઈ એટલે આકાશ માર્ગે આની સુરતા ગમન કરે. ક્યાં કરે? આકાશ માર્ગના પક્ષી છે. આ જયારે એને સમજાઈ ગયું એટલે જીવન સ્થિરતાના ઘરમાં આવી ગયું. ક્યાં આવી ગયું? હરખ મટી ગયો, શોક મટી ગયો, રાગ મટી ગયો, દ્વેષ મટી ગયો. મટતું જ જાય હો બધું. બધી વસ્તુ મટતા મટતા જે મટી ન શકી પોતે હતો. કેવો હતો? આ પોતાની ભાન કરાવી. આ જેને જેને પોતાની ભાન થઈ ગઈ જીવનમાં, તો આપણને બધાયનું ભાન છે, પોતાનું જ નથી. ભાન વગરનો કોઈ કરો? બધાયને હવને છે, પોતાનું નથી. ભાનનું ભાન હોય. શાનમાં શાન ગુરુજીની કહું છું એક પાનભાઈ, તેથી ઉપજે આનંદના ઓધ. મરવું અવતરવું તમારું મટાડી દઉં તમારું. શાનની અંદર શાન કરી દીધી. ત્યારે પોતાનું ભાન આને થઈ જાય ત્યારે કલેશ મટે. ત્યાં વગર કલેશ મટતા નથી.
પછી તમને ઓળખી લ્યો એટલે પરમાત્મા આપણાથી જરાય દૂર નથી, જરાય શેટો નથી. આપણે કઈક જુદું માનીને બેસી ગયા છે. સંતોએ કીધું કે તું તારામાં આવી. પછી આખા દિવસની અંદર તમે જોવો, જેને સત્ય વસ્તુ પ્રાપ્તિ થઈ હોય એનું જીવન ઠરી જાય, એની બેઠક બદલી જાય, એની બોલી બદલી જાય, એની વાણી બદલી જાય, એનું જોવાનું બદલી જાય, એનું સાંભળવાનું બદલી જાય. જેમ આપણી દીકરી હારે જાય ને એટલે આખું બધું બદલી જાય કે નહીં? એમ આપણી સુરતા સતના સાસરિયામાં આવે એટલે આખું જીવન પલટો મારે. એટલે કીધું ને, વાણી અમારી ફીર ગઈ યહી તન યહી દેશ, ખારીસો મીઠી ભાઈ વહાં સદગુરુ કા દેશ. સદગુરુ નો ઉપદેશ છે. સંતોએ સદગુરુના એક શબ્દની અંદર આખું જીવન ગાળી દીધું, આખું જીવન ગાળી દીધું. જીવન રોકાઈ ગયું એટલે મોતી એવું પાકી ગયું ને, વાત પૂછો. એટલે તોરલ માતા જાડેજાને ભલામણ કરે છે, અનુભવી આવ્યો છે અવતાર માથે કોઈ સદગુરુને જાવું છે ધણીને દરબાર, ગળેલી ઉતારે ભવ. ચાંદો સૂરજ વસે આકાશ, નવલખ તારા એની પાસ, પવન પાણી ને પ્રકાશ બધાય એની આશા. દેખા દેખી કરવાને જાય નર અધુરિયા કહેવાય, માથે દીવો લઈને કુવે પડવા જાય, ચાર જુગની વાણીમાં તોરલ ખાય. અનુભવી આવ્યો અવતારે. શું કીધું? અનુભવી કોને કીધું? આપણે એક આ શરીરમાં આવ્યા એટલે અત્યારના જ નથી, જન્મો જન્માંતરથી આવીએ છીએ. આમાં આ તો શરીર બદલે છે, આપને એમ લાગે ઘાટ બદલી જાય છે એટલે આપને લાગે કે આ બદલી ગયું, આ બદલી ગયું. અનુભવી અનંત જન્મોનો આપણને અનુભવ પડ્યો છે. અનુભવી આવ્યો છે અવતાર માથે કોઈ સદગુરુને ધાર, જાવું છે ધણીને દરબાર. અંદર બેઠો છે ને આપણા સૂક્ષ્મ શરીર છે ને, અનુભવી છે, બહુ અનુભવી છે. કેટલા દેહ ધારણ કર્યા છે. ત્યારે આપણો દેહ છૂટે ને, સૂક્ષ્મ શરીર શમશાન સુધી જાય. ક્યાં જાય? ઈશો કરે. કારણ કે દેહની આરે એને મોહ. જ્યારે જાય, જ્યારે આને બાળે એટલે એ સીધું વાગે અનંતની યાત્રા. એ પાછું એવા અનંત જન્મોથી દેહ બદલે છે. શું છે? કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે ભાઈ, તારાને મારા કેટલાય જન્મ થયા. કે જેમ વસ્ત્ર બદલીએ છે એમ બદલતા જ જાય છે, બદલતા જ જાય છે. હું ને તું આજકાલના છીએ નથી. તને તારા જન્મોની ખબર નથી અને મને મારા જન્મોની. ત્યારે અર્જુનને થાય કે હે, તો આપણે તો અત્યારના હોય એવું લાગે છે. નહીં, આજકાલના છીએ. એટલે કીધું ને, અનંત જન્મોથી બગડેલી. આ માં તોરલ કહે છે, અનુભવી આવ્યો છે અવતાર, અનુભવી છે. માથે કોઈ સદગુરુને ધારી લે, સતની સમજણ લઈ લે, સત્યના રસ્તે આય. ક્યાં રાય? સત્યના રસ્તે વીરા મારા જો કોઈ હાલે, ગુરુને ગોવિંદેની બાવડી ચાલે. મૂળ સત્યનો રસ્તો આપણને કેમ ખબર નથી રહેતી? આપણને ભૂલી રહ્યા છે. આની અંદર પરમાત્મા બોલતો ચાલતો છે, પણ આપણે એને બિપિનભાઈ કહી દીધું. બિપિનભાઈ સીમિત બની ગયા અને આપણે ભૂલા પડી. જે બોલી રહ્યો છે, જે સાંભળી રહ્યો છે, જે જોઈ રહ્યો છે, આવો પ્રગટ પરમાત્મા પ્રગટ સ્વરૂપ છે. કેવું છે? આ પ્રગટ સ્વરૂપની આપણે અવગણના કરીએ છીએ. સંતો એને પ્રગટ કરી બતાવ્યું. એટલે સુખરામ બાપાને કેવું પડ્યું, પોતામાં પ્રભુ પ્રગટ રીતે છે. કેવો છે? હરદમ હોકારો દે. ગમ વિનાનો કરે ગુલામી, ક્યાંથી ચડે મુક્તિનો. પડદે રહીને પોષણ કરાવે છે. પાછું આ પાંચ તત્વોનો પડદો લીધો ને એટલે આપને લાગે કે આ કરે છે ને આ કરે છે ને આ કરે છે. ધીરુભાઈ ની ઘેર આવ્યા ને પાણી પાયું ને, હવે ધીરુભાઈ નહોતા કે પાણી એનું નહોતું, કાંઈ હતું. આ તો બધું વ્યવહારિક દ્રષ્ટિએ હાસું છે, હકીકતમાં કાંઈ હતું. નારણગીરી કેશે ગુરુજી આશરો તપ ભૂમિ ગોપાલ. આ દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ ગઈ છે, એના જીવનની અંદર ધીરે 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 સત્ય વસ્તુ ધારણ થતા 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 અંધારું ઉડી જાય. જેમ પ્રકાશ જીવનમાં થતો જાય, જેમ પ્રકાશ થતો જાય, તમને મને ખબર ન રહે ને અંધારું ઉડી જાય. હવે તમે વિચાર કરો, રેન સમાણી ભાણમાં
પ્રશ્ન કર્યો કે આ રાત આવી તો ગઈ ક્યાં? થાય કે નહીં? એ કોઈ જોઈ આવી જ ખરી, પણ ગઈ ક્યાંય ખબર પડી? પાણ સમાણો આકાશ, આકાશ સમાણું વસનમાં, એ વસન કોઈ વિરલાની. આ બધું એમાં સમાઈ ગયું છે. રાત આખી એક સૂર્યનું કિરણો આવે એટલે રાત આખી સમાઈ જાય કે? તો આપણી બાળપણ હતું ક્યાં સમાણું? કિશોરાવસ્થામાં. કિશોરાવસ્થા ક્યાં સમાણી? યુવાનીમાં. યુવાની ક્યાં સમાણી? બુઢાપામાં. હમાતી જાય છે. તો આપણું બાળપણ હોય એ કિશોરાવસ્થા આવે એટલે એમાં સમાય જાય. કિશોરાવસ્થા યુવાનીમાં સમાય જાય અને યુવાની બુઢાપા. બધું સમાઈ જાય છે. આપણને ખબર રહેતી કે ભગવાને છે ને અર્જુનનો રથ હાંકતા હતા. થારો કોણ રથ હાંકે? આપણને લાગે કે અર્જુનનો એકનો જ હાંક્યો. એટલે ઈ રથનો હાંકે તમે બોલી શકો નહીં. આ પાણી બધું આવે છે ક્યાંથી? તો કોઈક દી વિચાર કરો. તે દી હાંકતા હતા વટાણ નહીં હાંકતા હોય. હાંકે જ છે. આપણને ખબર અર્જુનનો રથ નહીં, આપણો બધાયનો રથ ઈ આ. વિશ્વ સરાસર ઉપર મારું પાણી હું પીવડાવું છું. સ્વાર્થ ઘેલાની દ્રષ્ટિમાં આમ છતાં ક્યાં હું આવું છું. રથ ઈ જ આપે છે. પણ અર્જુનને શું ફરક થયો? એને કૃષ્ણને રાય સોંપી દીધી. આપણે હાથમાં રાખી. ફેર એટલો છે, બીજો કઈ ફેર છે? એને સોંપી દીધું બધું. હું કરું એ જ જ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે, પૃથ્વીના મંડાણ એની ઉપર જોગી જોગેશ્વરા. આખી પૃથ્વીનું મંડાણ એની. એકવાર છે ને ભોળાનાથ ને પાર્વતી કૈલાસ ઉપર બેઠા. શંકર તો એની મસ્તી બેઠા હતા. મગરમચ્છે છે ને ધડ દઈને પૂછડું માર્યું પાણીમાં. કૈલાસ ઉપર સાટ આવી ગયા. પાર્વતી કે હે ભગવાન, આ મગરમચ્છ કેટલો મહાન છે. તો કે એને પૂછો ને તમે. પાર્વતી માએ કીધું કે હે મગરમચ્છ, તમે કેટલા મહાન છો? ભાઈ હું મહાન નથી. આવા તો કેટલાય મગરમચ્છ લઈ આવા હાથ સમુદ્ર પડ્યા છે. તમે એને જઈને પૂછો. એટલે ત્યાં જઈને પૂછ્યું કે હે સમુદ્ર દેવતા, તમે કેટલા મહાન છો? તમારી અંદર એક આ મગરમચ્છ રે, ઈ પૂછડું મારે અને કૈલાસ ઉપર સાટા ઉડે. કેટલો મહાન તમે છો. ભાઈ હું મહાન નથી. આવા હાથ સમુદ્ર લઈને માં ધરતી પડી છે, એને જઈને તમે પૂછો. માં પાર્વતીજી ધરતી માં પાસે જાય. હે ધરતી માતા, તમે કેટલા મહાન છો? તમારી અંદર હાથ સમુદ્ર રે, એમાં એક મગરમચ્છ રે, એમાં ઈ પૂછડું મારે પાણીમાં અને એના સાટા કૈલાસ ઉપર ઉડે. તો તમે ધરતી માતા કેટલા મહાન છો? કે ભાઈ હું મહાન નથી. હું શેષનાગના ફણા ઉપર છું. ક્યાં છું? એને જઈને તમે પૂછો. પાર્વતી માતા શેષનાગ પાસે ગયા. શેષનાગને કે તમે કેટલા મહાન છો? તમારી ઉપર ધરતી માતા, ધરતી માની અંદર હાથ સમુદ્ર, એમાં મગરમચ્છ રે, એ પૂછડું મારે અને પાણીના સાટા કૈલાસમાં આવે. તો તમે કેટલા મહાન છો? તો આ પૂછડે ને પૂછડે તમે હાયલા થયા. પૂછડે ને પૂછડે હાયલા ગયા ને શંકરના ગળામાં નીકળો. તો હું નીકળો ગયો. પૂછડું ક્યાં નીકળ્યું? શંકર ભગવાનના ગળામાં. પાર્વતી કે પણ તમે ફેરવી ફેરવી તોડાવી નાખ્યા. કે તમે આ તો આવ્યું ક્યાં આવ્યું? તમારી પાસે આવ્યું. તે કીધું કે મગરમચ્છ મહાન છે. મેં કીધું તું જાણ. તને પાસે દેખાણું. આ પાસે છે પણ પીસી શકે એવો અગમ અલેખે સુગમ સુગમ સાંભળ્યો વાલો શિર સદગુરુ હોય. જેને આપણી પાપણ છે ને નજીક હોય, આપણને દેખાય નહીં. શંકર ભગવાનને નજીકમાં તને દેખાતું. તે મને મગરમચ્છનું પૂછ્યું. મેં તને કીધું કે તપાસ કર. તપાસ કરતા કરતા મૂળ શેડો આવ્યો શંકર ભગવાન પાસે. એમ મૂળ શેડો પોતા પાસે જ છે, પણ આપણે પોતામાં દ્રષ્ટિ કરતા નથી. સદગુરુએ પોતામાં દ્રષ્ટિ આપી છે. સતાર બાપુને જ્યારે સમજાણું ત્યારે કીધું કરબંધ બાહ્ય દ્રષ્ટિ અંતર તપાસ તારું. જાગીને જો જણાશે સાસો છે સાર. દિલમાં જીવનના સુર ચાલે છે એક તાર. તમને એને જોયા પછી આ જગતમાં હે અર્જુન બીજું કઈ જોયા જેવું નથી. આપણને એકમાં બીજું દેખાય છે ને એટલે આપણે ભૂલા પડી જાય છે. હું ભૂલા પડી જાય? મહાત્માને કોઈને ગામ દેખાય, કોઈને ઝાડ દેખાય,
કોઈને પાળ દેખાય, સેવું કોઈને દેખાતું, જેને સે એવું દેખાઈ ગયું એની સુરતા સમી. સદગુરુએ એક જ દ્રષ્ટિ આપી છે, જેમ સેમ જોઈ લે. એ કોઈ સુધારો કરવા માંગતા, તમે જેવું છે એવું દેખાય ને એટલે આપોઆપ સુધારો આવશે. કેમ આવશે? આપણને જેવું છે એવું દેખાતું, એમાં આપણે ભૂલા પડી ગયા છે. મારે દિવસે વાત થઈ હતી, મારે પણ ટેટુ દેખાણું તે ટેટામાં આવી ગયા. પણ ટેટુ દેખાણું એટલે ગયા ને ટેટુ હતું, હકીકત નહોતું. લ્યો એમ આમે તમે જેમ જોવું ને આમાં નજીક આવી ત્યારે ખબર પડશે કે ઓ જે આપણને બતાવ્યું હતું આપણે જોતા એકમાં આપણને બીજું દેખાય છે. શું દેખાય છે? સંતોને એક રસ, બીજો આ વિશ્વમાં છે. આપણે પાછું વળીને તપાસ આપણે એ જ કરવાની છે કે આપણું જીવન ક્યાંક ને ક્યાંક રોકાઈ ગયેલું છે, ત્યાંથી નીકળી જવાનું. ક્યાંય પણ નહીં રોકાઈએ એટલે આપણે મૂળ સ્વરૂપમાં કોઈ રોકવા વાળું, જેવી રીતે નદી ક્યાંય નથી રોકાતી, એને ખરેખર એની પાસે સમુદ્રનું સરનામું નથી, તથા સમુદ્રને ગોતી જ લે. નથી એ કોઈ નદી પાસે સમુદ્રનું સરનામું નથી. અહીં તો લોકેશન નાખવું પડે, ઘણું નાખવું પડે, મને નાખવું પડે, કારણ કે રોકાતી નથી. ક્યાંય રોકાય એમ આપણું જીવન ક્યાંય ન રોકાય એટલે બ્રહ્મ ભેળું જ જાય. ફાઇનલ વાત ક્યાંક ને ક્યાંક રોકાઈ ગયું છે. આ આપણે તપાસ કરતા ઉલટ ફરી જાય. કબીર સાહેબે શું કીધું? ઉલટ ફરે સો નિજ ઘર, ઉલટો ફરે. ઉલટો ફરે એટલે કેવું થાય? પોતાની અંદર દ્રષ્ટિ આવે, પોતાની અંદર દ્રષ્ટિ આવે એટલે પોતે પોતાને જોવે. આપણે બધું જોઈએ છે પણ આપણે આપણા મૂળ સ્વરૂપને નથી જોતા. હું નથી જોતા? મૂળ આપણું સ્વરૂપ છે એના દર્શન આપણે ક્યારેય કર્યા? જીવણ બાપાને અનુભવ થયો એટલે કીધું પોતાના મંદિરિયાની આને ક્યારેય પ્રતીક નથી રાખ્યું. પોતાનું આ મંદિર છે શિખરબદ્ધ, પોતાના મંદિરિયાની પતનો રાખે, પારકે મંદિરિયે પૂજવા જાય. ઈરે મંદિરિયાથી પાછો વળે ત્યારે સીધો 84માં જાય. ગુરુજી મારો હંસલો નિત ગંગામાં. નિત તમે જ્ઞાન ગંગાની અંદર નાહી રહ્યા છે, આપણને ખબર. અહોનિશ ગંગધાર વહી રહી છે પોતાની ભીતર. તમે જો ભોળાનાથનું મંદિર છે ને ત્યાં શાન છે, ટપક 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 ધારા વહી રહી છે. એમાં ટપક ટપક અમી નો આવે ને તો તમે માંદા પડી જાવ. પડી જાય કે નહીં? આ અમર રસને તમે સાકો. જેટલા આપણે સ્થિરતાના ઘરમાં આવીશું, જેટલા આપણા ઉધામાં બેસે, જેટલી સુરતા આપણી નામની આરે વરસે, એ અવ્યક્ત નામની અંદર જેટલું જીવન ઠંડુ થાય ને એટલું અમી વરસે. શું છે? નિત વર્ષે ને અમી ધારો. એ અમર એટલો જ અમર રસ વહે આની અંદર કે જ્યારે 3, 4, 5 મહિનાનું બાળક હતું ત્યારે એટલું અમી આવતું હતું ને એને કઈ કપડું બાંધવું પડે ને, કારણ કે પોતામાં જ મશગુલ હતું. એના જગતનું ભાન હતું. પણ જગતના ભાનમાં આપણે ખોવાઈ ગયા ને એટલે આપણે અમર રસથી છૂટા પડી. આ અમર રસ છે. અરધ ઉરધના ઘાટમાં ભાઈ હસવો રસ તમે સાખો. આ જીવ વિનાની યુક્તિ જોડી છે ને મહામુક્તિને તમે જેટલો અમર રસ સકાય ને એટલી જીવનની અંદરથી વિકૃતિઓ ઓછી થાય, એટલું જીવન આપણું ધીરજની અંદર આવશે. ધીરજની અંદર આવશે શાંતિ થાય, ઘણું આવશે. રાજા માયલો જતો હોય ને, રાજા એને કોઈ લાવવાનું ન હોય, આમ જોવે નહીં, આમ જોવે નહીં. એ પ્રજા બધા મેળે એને ભેગા આવે ને. એમ તમારે શીલ ને સંતોષ ને જ્યારે આત્મ રાજામાં આવી ગયા ને, શીલ ને સંતો ને દાન ને દયા ને દાસત્વ ને બધું એની હારે આવવાનું છે, કારણ કે એનું સૈન્ય છે. એ એનાથી વિખૂટવું પડે. એટલે કૃષ્ણએ ગીતામાં કીધું એક સાધે સૌ, એક સાધી લ્યો એટલે બધું સધાઈ જાય એવું છે. કારણ કે રાજાના પણ તમે રાજા છો. ઓ કાચના રમકડાથી ક્યાં સુધી રમશું આપે? ભૂતોના સંગમાં ક્યાં સુધી બનશું? ઓળખી લે તારું અસલ સ્વરૂપ. પોતાના મૂળ અસલ સ્વરૂપને ઓળખવાની મહાપુરુષો ભલામણ કરે. આ કાયા કાળનો સારો છે, બહુ નામી બોલન આરો છે, સુખ દુઃખથી નિર્ગુણ ન્યારો છે. આવું નિર્ગુણ સ્વરૂપ પોતાનું છે. આ પોતાને પોતે ભૂલી ગયો, એની હાથે અથડામણ થઈ છે.
સદગુરુએ આની યાદી કરાવી છે આપણે. તારામાં દ્રષ્ટિ કર ભાઈ. તું તને મૂકીને ક્યાંય જાતો, તું તને મૂકીને વયો જાશો. તો હવે આપણે એ પણ પ્રશ્ન છે કે હવે આપણને ક્યારેક થાય ને, હકીકત આપણે ભટકતા નથી. આપણને લાગે, આપણને એમ થાય કે આપણે ખૂબ ભટકી ગયા. તો તમારું સ્વરૂપ ખંડિત થઈ ગયું છે. તમે ક્યાં નથી થી તમે ભટકાય એમ હું એમ કહું. આય ઓલા એમ કે કાળ રે ગતિ ન્યા કરી શકે નહીં, સતવાળી શરમાય. તમારા મૂળ સ્વરૂપને તમે એટલે કીધું ને, સદગુરુના શબ્દને વિચારો તો ટળે મોહ માયાને વિકાર હરિરસ પીજે. ક્યારે તમને કઈ જગ્યા એવી નથી કે તમે ત્યાં ન હોય. કોઈ જગ્યા એવી નહોતી કે તમને બ્રહ્મલોકમાં તો કે તમે, વિષ્ણુ લોકમાં તો કે તમે, યમલોકમાં કે તમે, બધા લોકમાં તમે હતા. તો આ યમલોક આવ્યો ક્યાંથી ભાઈ? એ આપણને બીજું દેખાણું. હું દેખાણું જ્યારે પરિપૂર્ણ, એટલે ગંગામાં પાનભાઈ ને કહે છે કે પરિપૂર્ણ સત્સંગ તમને કરાવું. કેવો કરાવું? પરિપૂર્ણ સત્સંગ તમને કરાવું, ધરાવું તમને અવિનાશી નું ધ્યાન. કેવો સત્સંગ કીધો? પરિપૂર્ણ સત્સંગ તમને કરાવું, ધરાવું તમને અવિનાશી નું ધ્યાન. મરવું અવતરવું તમારું મટાડી દે, અવિનાશી નું ધ્યાન લાગી જાય. હકીકત બરાબર આની ઉપર વિચાર કરજો તમે. એટલે ભટકવાનું આપણે કઈ હું ભટકી જાઉં છું બીજું દેખાય છે. એટલે આપણે ડિઝાઇનમાં ભટકીએ છીએ, આપણે કલરમાં ભટકીએ છીએ, હકીકતમાં નથી ભટકતા. નહીં ખબર પડે, પણ જ્યારે તમે આની ઉપર મંથન કરશો એટલે ખબર પડશે કે હકીકતમાં નથી ભટકતા. ત્યારે ઓલા પાગલ બન્યા. હું બન્યા? ઓહો, અખૂટ ભંડાર ભૈરો મારો, રાખીની ખામી વાલે, સૌદ ભવન મારે વાલે લખાયવા નામ, વારી વારી જાવું મારા ગુરુજીને. ઓહ, અર્જુન તઈએ ભયભીત થઈ ગયો. શું થઈ ગયો? નકર આ મનને તમે કઈ રીતે વાળી શકો, પણ જ્યારે એને મૂકી દીધું છૂટું, ખબર છે કે મારી બહાર ક્યાંય જઈ શકે એમ, મારી સીમા જ નથી. મન તમારું સીમામાં જાય, મારી કોઈ સીમા છે? એટલે ઓલા કહે છે કે હું અનહદ જળમાં હરેક મુશ્કેલ લાખો જોધન, મારી કોઈ સીમા નથી. બરાબર ત્યારે આનો રંગ લાગી જાય ને, એટલે ગંગામાએ કીધું વીણવો હોય તો રસ વીણી લેજો પાનભાઈ. પ્યાલો આવ્યો છે, તત્કાળ કહેવાનું હતું કહી દીધું. હવે તમે હવે સંતોએ આની અંદર જીવન પસાર કર્યું. ક્યાંય સીમા નથી ને, એમાં જીવન પસાર કર્યું. એટલે સદગુરુના શબ્દો અગાધ છે ભાઈ, ખોળો તો ખબરું પડે. લખમાના સ્વામીની સંગે રમતા સ્વાતુના બુંદ થરે, ઓ બાયુ અમને એવા એવા સંત મળે. વર્ષા ઋતુનો પરપોટો હોય ને, ફૂટી જાય એટલે નીર ભેડા નીર થઈ ભળે. ઓ બાયુ અમને એવા એવા સંતો. એ શબ્દની અંદર જીવન ગાળી નાખ્યું. ત્યાં સંતોની સુરતા ઠેરાઈ ગઈ. પછી કે છે જારે સોહાગણ જા, ગગનિયામાં જ્યોત જલત હેતું જા. કારણ કે એ બહુ ગહન રહસ્ય આની અંદર પડ્યું છે. ખૂબ આની પર વિચાર કર્યા જેવો છે. પેલા આપણને કાંઈ ન સમજાય તો સમરણમાં ધ્યાન આપવું. કારણ કે ધીરે ધીરે જે સદગુરુએ પગથિયા બતાવ્યા છે, બોધ આપણો બહુ લાંબો હાલે, તો એની અંદર તપાસ કરતા કરતા હાંજે પૂરતી વખતે 5-10 મિનિટ આપણે જગતને ભૂલી જવાનું છે. જે કામકાજ કર્યું હોય આપણે 10-15 મિનિટ તો આપણા માટે આપીએ, પોતા માટે આપવાનું છે, બીજા માટે આપીએ. આપણું કામ કરી લીધું એવા આપણે આપણા માટે સમય આપવાનો છે, બીજા કોઈ માટે સમય આપવાનો નથી. એ સમય જેડો થોડો આપણે 5-10 મિનિટથી શરૂઆત કરીશું ને, પછી એમાં રસ લાગી જાય. રસ લાગી જાય ને પછી તમે એ સમય, તમને મારે કેવું પડશે નહીં, તમે સમય કાઢી લેવો. કારણ કે રસ લાગી ગયો ને, પછી એ રસ લાગતા ધીરે ધીરે રોકાતા થડ થઈ જાય તમારું મજબૂત.
પછી ગમે એવા વાવાઝોડા આવે તો ડાયરું કપ ફંટાય, પણ થળિયાને કાંઈ વાંધો આવે ને, કારણ કે થળ મજબૂત થઈ ગયું ને. વાવાઝોડા તો આવવાના જ છે સંસારમાં, આમથી આવે આમથી આવે. પછી વાવાઝોડા તમને નડે નહીં કે મને નડે નહીં. સત્ય વસ્તુ આપણી અંદર પડી છે. આ આપણને પૂર્ણ ભરોસો આવી જાય, આપણને દ્રઢતા આવી જાય. દ્રઢતા આવે પછી કોઈ ડગાવી શકે નહીં. અને દેહ છૂટવાનો ટાણો આવે ને તો આપણે એકલા થઈ જાય. કેવા થઈ જાય? બે હોય તો કોક લઈ જાય ને, એકલા થઈ જવાનું એટલે વાંધો આવે નહીં. સદગુરુ મહારાજ